પત્ની પિયરમાં ચાલી જતા સાળાની હત્યાનું કાવતરું ઘડનાર પતિ આ રીતે ઝડપાયો। જુઓ સમગ્ર અહેવાલ। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી થઈ હતી। ટેમ્પો ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી। પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ પર ઉભેલો જોવા મળ્યો હતો, જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું। આ ટેમ્પો પાસે ઉભેલા બંને ઈસમોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની રવિન્દ્ર ઝરારે સુરતથી ઔરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો। રવિન્દ્રને તેમના વતન તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો। જોકે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત ચાલતી હતી। આ સમાધાનની વચ્ચે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી ન હતો અને રાજેન્દ્રના પત્ની કવિતાને સાસરીમાં મોકલતો ન હતો। આ વાતની દાજ રાખતા તેમના એક મિત્ર સાથે મળી સાળા મનોજની હત્યા કરી નાખી રસ્તા પરથી હટાવી દેવાની તરકીબ બનાવી હતી, જેથી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પોની ચોરી કરી ટેમ્પો ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર ખાતે આ ટેમ્પો રાજેન્દ્ર અને તેમનો મિત્ર લઈ ગયો। ટેમ્પો દ્વારા તેમના સાળાને અડફેટે લઈ હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું। જોકે ત્યાં તેમના સાળા સાથે અકસ્માત કરવા માટે આ બંનેની હિંમત ચાલી ન હતી અને ત્યાંથી તેઓ પરત ટેમ્પો લઈ સુરત આવી ગયા હતા। સુરતમાં કોઈપણ જગ્યાએ આ ટેમ્પો વેચી મારી સગે વગે કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો। ટેમ્પો વેચે તે પહેલા જ પોલીસે આ બંનેને ટેમ્પો સાથે ઝડપી પાડ્યા। પોલીસે રવિન્દ્ર શંકર ઝરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠિયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 17/6/2024ના રોજ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન્ડ કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. અવસુરા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા એએસઆઈ પંકજભાઈ અને પોકો ઘેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોર્સથી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર ઝરારે મૂળ રહે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાઠિયા રહેવાસી B62 સરગમ સોસાયટી પૂણા મૂળ રહેવાસી પીપરિયા તાલુકો લાઠી જિલ્લે અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે। મુખ્યત્વે આ ગુનાની એમો એ પ્રકારની છે કે આરોપી નંબર 1 રવિન્દ્ર, જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આડખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના સાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે, જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી। આમ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને 3 વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય, એકબીજાને સારી રીતના ઓળખતા હતા। આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે, પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર ઝરારે જે પોતાના જ સાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાઈ આવેલ છે।